નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો। ખાંભા ગીરના ગામડાઓમાં માવઠાનો માર। ખાંભાના દાઢિયાળી, પીપળવા સહિત ગામોમાં ફરી વરસાદ વરસ્યો છે। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, પરંતુ ખેડૂતોના ઉનાળુ પાક પર મોટો ખતરો મંડરાયો છે। અમરેલી જિલ્લામાં ફરી એક વખત વરસાદ વરસ્યો છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી વાતાવરણ અમરેલીમાં જોવા મળી રહ્યો છે। ખેડૂતોના ઉનાળુ પાકને તેની અસર પહોંચી રહી છે અને વધુ એક વખત પાકને બરબાદ કરી શકે છે આ વરસાદ। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસ્યો, જેના કારણે તાપમાનમાં પણ ઘટાડો થયો છે। લોકોને ગરમીથી રાહત મળી છે। ખાંભા ગીરના ગામડાઓમાં માવઠાનો માર જોવા મળી રહ્યો છે। ખેતરોમાં કઈ રીતે પાણી ભરાયા છે અને પાકને નુકસાન પહોંચ્યું છે તેની તસવીરો પણ સામે આવી। એકાએક જ વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ અમરેલીમાં વરસાદ વરસ્યો। ખાંભાથી આ તસવીરો જુઓ, જ્યાં વરસાદના કારણે તાપમાનમાં પણ ઘટાડો થયો છે। ગરમીથી લોકોને રાહત મળી છે અને ઠંડકનો અહેસાસ લોકોને થયો છે। દાઢિયાળી, પીપળવા સહિતના ગામડાઓ પ્રભાવિત જોવા મળ્યા છે। સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। બગસરા પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો। માવઠાથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિ। બગસરાના નવી હળિયાદ, જૂની હળિયાદમાં વરસાદી ઝાપટા। અમરેલી જિલ્લામાં સતત વરસાદથી ખેડૂતોના ઉનાળુ પાકમાં ભારે નુકસાનની સ્થિતિ પહોંચી છે। બગસરામાં પણ વરસાદી વાતાવરણ। માવઠાથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે। ખેડૂતો ચિંતિત બન્યા છે। નવી હળિયાદ, જૂની હળિયાદમાં વરસાદી ઝાપટા નોંધાયા હતા। આકાશમાં વાદળો ઘેરાયા અને ત્યારબાદ વરસાદ વરસ્યો, તો આ તરફ ખેતરમાં પાકને નુકસાની જઈ રહી છે। આ કમોસમી માવઠું હવે રોકાય તો ખેડૂતો રાહતનો શ્વાસ લે તે પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે। સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજન, અમરેલીના કયા કયા એવા વિસ્તારો છે જે પ્રભાવિત થયા છે અને બગસરાની શું સ્થિતિ? દીપા, આમ જોવા જઈએ તો સમગ્ર અમરેલી જિલ્લામાં જ બપોર બાદથી જ વરસાદી માહોલ છે અને ખાસ કરીને ખાંભા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે। ખાંભા તાલુકાના અનેક ગામો એવા છે જ્યાં ધોધમાર વરસાદ પડ્યો છે। આ સિવાય સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે। બગસરા તાલુકામાં પણ વરસાદ છે અને હાલ જ સમાચાર મળી રહ્યા છે કે ધારીના ચલાલા પંથકમાં પણ મિની વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો છે। એટલે એક રીતે જોવા જઈએ તો હવામાન વિભાગની આગાહી છે તે અનુસાર આજથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને જો આ જ રીતે વરસાદ વરસે તો આગામી 4-5 દિવસો છે ખેડૂતો માટે ખૂબ મુશ્કેલી ભર્યા સાબિત થાય તેવું લાગી રહ્યું છે। કારણ કે કેસર કેરીનો પાક પણ હવે એના અંતિમ તબક્કામાં છે। ખેડૂતોને ખૂબ મોટી નુકસાની જાય તે પ્રકારનું વાતાવરણ આજથી જ શરૂ થયું છે અને અમરેલી શહેરમાં પણ વરસાદની શરૂઆત થઈ છે। એટલે જોવા જઈએ તો જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની શરૂઆત આજ બપોર બાદથી જ થઈ છે। સ્વાભાવિક રીતે જ વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ તેની સામે ખેડૂતો માટે ખૂબ કપરો સમય ચાલી રહ્યો છે। દીપા, આભાર રાજન જાણકારી આપવા માટે। તો બગસરા પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો પરેશાન થયા છે। આજે વરસાદ છે તે તાપમાનમાં તો ઘટાડો કરી જ રહ્યો છે, પરંતુ બીજી તરફ ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। આ પહેલા પણ જે કમોસમી માવઠું વરસ્યું હતું તેના કારણે ઉનાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું અને વધુ એક વખત આ કમોસમી માવઠાના કારણે અમરેલીમાં ધરતીપુત્રોને આર્થિક ફટકો સહન કરવો પડશે, કારણ કે પાકને નુકસાની જશે તે વાત નક્કી છે। સતત વરસાદ ખાબક્યો। આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો અને બપોર બાદ જે વરસાદ વરસ્યો છે તેના કારણે ધરતીપુત્રોએ ચિંતા વ્યક્ત કરી છે। કેટલાક એવા ખેડૂતો હતા કે જેમણે ખૂબ જ મહેનતથી ઉનાળુ પાક તૈયાર કર્યો હતો અને પાકની કાપણી કરવાના સમયે જ જે વરસાદ વરસ્યો તેના કારણે તેઓ બરબાદ થયા છે। સરકાર સહાય કરે તેવી માંગ પણ ખેડૂતોએ કરી છે, કારણ કે આ જે નુકસાની છે તેના કારણે ખેડૂતોને આખા વર્ષ દરમિયાન ખેતીમાં અસર પહોંચશે। આર્થિક રીતે તેઓ કઈ રીતે બેઠા થશે, નવો પાક કઈ રીતે લેશે તેની ચિંતામાં તેઓ ગરકાવ થયા છે। મોંઘા બિયારણ લઈને અને ખાતર લઈને આ જે પાક છે તેની વાવણી કરી હતી, પરંતુ જ્યારે કાપણીનો સમય આવ્યો ત્યારે જ કુદરતના મારના કારણે, કમોસમી વરસાદના કારણે ખેડૂતો પરેશાન થયા। અમરેલીના સાવરકુંડલામાં પણ વરસાદ ખાબક્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ભારે પવન સાથે વરસાદ વરસ્યો, જેના કારણે લોકોને ઠંડકનો અહેસાસ થયો છે।
આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે, જાણે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અને તેના કારણે લોકોએ પણ ગરમીથી રાહત મેળવી છે. અંગ દજાડતી ગરમી વરસી રહી હતી, એવામાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સાવરકુંડલાના આકાશના દ્રશ્યો પણ જુઓ, જ્યાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. અહીંથી જ તડકો વરસતો હતો અને એકાએક જ વરસાદ થતાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. સમાચારોમાં આગળ વધીએ. જામનગરથી સમાચાર. બાઇક સ્ટન્ટનો ખેલ ભારે પડ્યો. બાઇક સ્ટન્ટ કરતો યુવક ઇજાગ્રસ્ત થયો. હાઈવે પર યુવાનોએ રેસ લગાવી હતી. 15 સેકન્ડના વિડીયોમાં સમગ્ર ઘટના સામે આવી. ક્લચ વગર બાઇક લઈને જતા એક બાઇક સવાર યુવાન ટ્રક અડફેટે આવતા ઇજાગ્રસ્ત થયો. ખીજડીયા બાયપાસ નજીકની ઘટના. અકસ્માત સર્જાયો હોવાના વિડીયો પણ સામે આવ્યા છે. બાઇક સ્ટન્ટ કરતો આ યુવક જે પોતાની બેદરકારીના કારણે ઇજાગ્રસ્ત થયો છે. સવાલ અહીં એ થઈ રહ્યો છે કે આ બાઇક સ્ટન્ટ કરનાર યુવકને શું એટલું ભાન નથી કે તે પોતાની સાથે સાથે અન્યના જીવને પણ જોખમમાં મૂકી રહ્યો છે? સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિંજલ, આજે વિડીયો વાયરલ થયો છે, તેને લઈને શું જાણકારી? બિલકુલ, જે પ્રકારે વાત જામનગર રાજકોટ જે ધોરીમાર્ગ છે ત્યાં ગઈકાલે જે પ્રકારે રાત્રિના સમયે 20 જેટલા યુવકો છે તે બાઇક લઈ અને બેફામ જતા હતા. વગર ક્લેચે લીવર છે તે મારી અને જે રફતાર છે તે રફતારનો કહેર છે તે જોવા મળ્યો હતો. 20 જેટલા જે બાઇક સવાર યુવકો સ્ટન્ટ કરી રહ્યા હતા એ દરમિયાન જ જામનગરના નવાગામ ઘેડ વિસ્તારના અંકિત દિલીપભાઈ મકવાણા નામના 18 વર્ષીય યુવક છે જે પૂરપાટ ઝડપે સ્ટન્ટ કરતો હતો. તે દરમિયાન જ ટ્રકની પાછળ છે તે ઘૂસી ગયો હતો અને અકસ્માત સર્જાયો હતો. આ યુવક છે હાલ જન્મ મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે અને સમગ્ર ઘટના અંગે પંચકોશી એ ડિવિઝન પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. હાલ યુવકની સારવાર છે તે ચાલી રહી છે. યુવક છે તે કોમામાં હોવાનું હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. બીજી તરફ સમગ્ર જે ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, 15 સેકન્ડનો આ વિડીયો રફતારનો કહેર છે તે અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકી શકે છે. પોલીસ દ્વારા અવારનવાર જે પ્રકારે સ્ટન્ટબાજો છે તેમને નસીહતરૂપ કાર્યવાહી પણ કરવામાં આવતા હોય છે, છતાં પણ સુધરવાનું નામ નથી લેતા ને આ પ્રકારે પોતાનો જીવ જોખમમાં મૂકવાનો કિસ્સો જામનગરમાં આવ્યો છે. ત્યારે અન્ય લોકો માટે પણ ખતરાની ઘંટી સમાન આ લોકો છે તે રેસ લગાવી અને લોકોના જીવ પણ જોખમમાં મૂકતા હોય તેવું સામે આવ્યું છે. હાલ તો પોલીસ કાર્યવાહી પણ થાય તેવી હાલ તમામ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. જી આભાર કિંજલ, જાણકારી આપવા માટે. જામનગરથી જ નહીં પરંતુ દેવભૂમિ દ્વારકાથી પણ આ જ પ્રકારના સમાચાર છે, જ્યાં બાઇકર્સનો સ્ટન્ટ કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો. જામનગર હાઈવે પર જોખમી રીતે સ્ટન્ટબાજી કરતા બાઇક ચાલકનો વિડીયો વાયરલ થયો. બાઇક ચાલક ફિલ્મી સ્ટન્ટ કરતા જોવા મળ્યો. અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂકી નબીરાએ બેફામ રીતે બાઇક હંકારી. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો એક તરફ જામનગરમાં જે વિડીયો સામે આવ્યો છે તેમાં નવયુવાનો સ્ટન્ટ કરતા નજરે પડી રહ્યા છે. હાઈવે પર બેફામ રીતે પોતાનું વ્હીકલ ચલાવતા નજરે પડ્યા છે અને દેવભૂમિ દ્વારકામાં પણ એ જ પ્રકારની સ્થિતિ. આ યુવક જુઓ કઈ રીતે રોડ રસ્તા પર સ્ટન્ટ કરી રહ્યો છે. બે અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ. માત્ર જિલ્લો અલગ છે પરંતુ યુવાનોની હરકતો એક જ પ્રકારની છે. આ જે રોડ રસ્તા છે તે પોતાના બાપની જાગીર સમજી રહ્યા છે અને ત્યાં સ્ટન્ટ કરી રહ્યા છે. પોતાનો જીવ તો જોખમમાં મૂકી જ રહ્યા છે પરંતુ જે અન્ય સામાન્ય નાગરિકો છે તેમને પણ જોખમમાં મૂકી રહ્યા છે. જામનગરની ઘટનામાં તો એક યુવક જે 18 વર્ષનો હતો તેની બેદરકારીના કારણે હવે તે જન્મ મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. જ્યારે આ પ્રકારના સ્ટન્ટ તમે કરતા હો, યુવાનો ખાસ કરીને જ્યારે કરતા હોય તો પોતાના મા બાપનું પહેલા વિચારે અને પછી આ પ્રકારના સ્ટન્ટ કરે. મનરેગા કૌભાંડમાં બચુ ખાબડે ઠીકરું કોંગ્રેસ પર ફોડ્યું. કોંગ્રેસ બદનામ કરવા માટે આક્ષેપ કરી રહી છે તે પ્રકારે નિવેદન આપ્યું. અમને ન્યાયતંત્ર પર ભરોસો છે, તપાસમાં પૂરતો સહકાર આપીશું. રાજીનામા અંગે મંત્રી બચુભાઈ ખાબડે કહ્યું કે એ મારો વિષય નથી. તો મનરેગા કૌભાંડમાં તેમના પુત્રોના નામ સામે આવ્યા છે, તેમની ધરપકડ કરાઈ છે અને હવે બચુ ખાબડે કોંગ્રેસ પર ઠીકરું ફોડ્યું. દાહોદની અંદર નરેગા માટેની વાત ચાલે છે તે વાત કોંગ્રેસ કરી રહી છે. છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે ભ્રષ્ટાચાર થયો છે. અમારા બારિયા તાલુકા અને ધાનપુર તાલુકામાં 35 એજન્સીઓ જેવી એજન્સીઓએ કામ જે મટીરિયલ સપ્લાય કરવાનું કામ છે. મારા દીકરાઓ પણ 2000 ને 18થી કામ કરે છે. એ મટીરિયલ સપ્લાયનું કામ કરે છે.
બીજું અહીંયા કોઈ કામ કરતા નથી અને ઓપન માર્કેટમાં પણ અમે એ માલ વેચી શકીએ છીએ. એ અમે વેપારી છીએ, અમે કંઈ લેબર નથી અને અમને લેબર કામ કરવા માટે કોઈ અમારી એજન્સીને કોઈ ઓર્ડર પણ આપવામાં આવેલો નથી અને એના માટે આ એફઆઈઆર થયેલી છે. એના માટે વહીવટી તંત્રની તપાસ કરી રહી છે. સરકારને વહીવટી તંત્ર પર મને પૂરો ભરોસો છે. જે કંઈ નિર્ણય આવશે અમે સ્વીકારવા તૈયાર રહીશું. આવા આક્ષેપો કોંગ્રેસ ખૂબ લાંબા સમયથી દર વર્ષે કરે છે. મારા પર હાઈકોર્ટમાં 2 વાર PLA દાખલ કરી છે. એમાં હાઈકોર્ટે એને ક્લીન ચીટ આપી છે. હું 25 વર્ષથી રાજકારણમાં છું, ક્યારે મારા પર કોઈ આક્ષેપ થયો નથી. 3 વર્ષની અંદર રાજ્યની અંદર પંચાયત મંત્રી તરીકે કામ કરી રહ્યું છું. 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી. મારી તમામ યોજના ઓનલાઈન, બદલી બઢતી પણ ઓનલાઈન કરીને હું આજે રાજ્ય સરકારનો વિશ્વાસનાથી કામ કરી રહ્યો છે. બચુ ખાબડના આરોપ પર કોંગ્રેસે પલટવાર કર્યો. કોંગ્રેસના આક્ષેપ પર ફરિયાદ નથી થઈ. સેટિંગ કરી પોતાના પુત્રની એજન્સીઓ ચલાવી. મંત્રીનો 100 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર છે. કોંગ્રેસ ગરીબ જનતા માટે લડે છે. કોંગ્રેસના આક્ષેપ પર નામદાર કોર્ટે એમના પુત્રને પર 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. શું પોલીસ કોંગ્રેસના આક્ષેપોથી એફઆઈઆર કરી છે? શું DRT ના નિયામકે કોંગ્રેસના આક્ષેપથી ફરિયાદ કરી છે? અને અધિકારીઓને દબાવીને પોતાના પુત્રોની એજન્સીઓ ચલાવી અને આટલું મોટું કૌભાંડ કર્યું. માનનીય મંત્રીશ્રીને હું કહેવા માંગુ છું, માત્ર 71 કરોડ નહીં, પણ તમે આ દાહોદ જિલ્લાની આ ધાનપુર વિધાનસભામાં તમારો 100 કરોડથી ઉપરનો ભ્રષ્ટાચાર છે. દાહોદમાં 71 કરોડનું મનરેગા કૌભાંડ. કિરણ ખાબડના 4 દિવસના રિમાન્ડ મંજૂર. ડેપ્યુટી DDO રસિક રાઠવા 4 દિવસના રિમાન્ડ પર. APO દિલીપ ચૌહાણ પણ 10 દિવસના રિમાન્ડ પર છે. રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવશે. કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને બની શકે કે રિમાન્ડ બાદ પોલીસને હજુ વધુ કડીઓ મળે અને અન્ય લોકો સુધી પણ પોલીસ પહોંચી શકે. નર્મદા જિલ્લા સેશન્સ કોર્ટે ખોટા દસ્તાવેજ કેસના આરોપીઓના આગોતરા જામીન નામંજૂર કર્યા. આરોપી દર્પણ પટેલ અને અનિલ રોહિતે આગોતરા જામીન માટે અરજી કરી હતી, જે પૈકી દર્પણ પટેલની અરજી નામંજૂર કરવામાં આવી છે. પોલીસની પૂછપરછના કારણે જામીન અરજી નામંજૂર કરવામાં આવી, જ્યારે અનિલ રોહિતની અરજી પરત ખેંચવામાં આવી છે. આરોપીના વકીલ અને સરકારી વકીલની દલીલના આધારે આગોતરા જામીન અરજી નામંજૂર કરાઈ છે. જોકે આ કેસમાં 7 વર્ષની સજાની જોગવાઈ છે, જેથી પોલીસ પણ જામીન આપી શકે છે. મુખ્ય આરોપી જે કહી શકાય એ દર્પણ પટેલ કરીને છે, તેમને આગોતરા અરજી મૂકેલી હતી અને તેમાં ખોટા જે દાખલાઓ બનાવવામાં આવેલા છે, જેમાં બદામ ગ્રામ પંચાયતના સહી સિક્કા ખોટા રીતે કરવામાં આવેલા છે, જે દસ્તાવેજી પુરાવાના આધારે નામદાર કોર્ટે પોલીસને વધુ તપાસની જરૂરિયાત છે એમની હાજરીમાં, એટલે રદ કરવામાં આવી છે. સાયબર ટેરરિઝમ મામલે મોટો ખુલાસો. સરકારી વેબસાઇટ હતી ટાર્ગેટ. અનેક વેબસાઇટ પર અટેક કરવાનો ઈરાદો હતો. ઓપરેશન સિંદૂર બાદ એક્ટિવ થયા હતા અને આરોપી જીસમ અંસારીની આ કેસમાં ધરપકડ કરાઈ છે. તો કઈ રીતે પાકિસ્તાનના લોકો માટે કામ કરતા લોકો અહીં પકડાઈ રહ્યા છે, એ ઓપરેશન સિંદૂર બાદથી જ પોલીસ એક્ટિવ મોડ પર આવીને તેમને શોધી રહી છે. સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નવીન, આ પહેલા પાકિસ્તાની જાસૂસી એજન્સી ISI સાથે સંકળાયેલા લોકોનો પણ પર્દાફાશ થયો હતો અને હવે સરકારી વેબસાઇટ ટાર્ગેટ પર હતી. શું વિગત? જીસમ અંસારી નામનો જે વ્યક્તિ ગુજરાત રિયાઝની ધરપકડ કરી લીધી છે. આરોપી જે છે તે સરકારી વેબસાઇટ છે તેના ટાર્ગેટ ઉપર હતું અને તેને સિંદૂર વાત એક્ટિવ થયો હોય એ પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે. જો કે તેને કયા જે સરકારી વેબસાઇટને ટાર્ગેટ કર્યા છે અને તેની સાથે બીજા કોણ કોણ સામેલ છે, કારણ કે અન્ય લોકો પણ આની સાથે જોડાયેલા હોવાની વાત સામે આવી રહી છે, જેને લઈને વધુ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ સાયબર ટેરરિઝમ જે છે તે ખૂબ જ ચિંતા વિષયક છે, કારણ કે જે રીતે ભવિષ્યમાં પણ અને પોલીસ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે સાયબર અટેક એ ખૂબ જ મોટો પડકાર પણ છે. તો હવે આ સાયબર ટેરરિઝમને લઈને જે ATS એક મોટી સફળતા લાગી છે, ત્યારે જીસાન સાથે કોણ કોણ સામેલ છે અને તેની સાથે કોણ સાથે જોડાયેલું છે તે તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે. દીપા, આભાર નવીન જાણકારી આપવા માટે. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં ધોળે દિવસે લાખોની લૂંટને અંજામ અપાયો. સચિન વિસ્તારમાં લૂંટની ઘટના બની. ગ્રામીણ બેંકમાંથી 4.75 લાખની લૂંટને અંજામ અપાયો. ફિલ્મી ઢબે લૂંટ કરી લૂંટારુઓ ફરાર થયા. CCTVમાં આખી ઘટના કેદ થઈ. લૂંટારુઓના માથે ટોપી અને પાછળ બેગ લટકાવેલી જોવા મળી. ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા.
આ લૂંટારુઓએ ફિલ્મી ઢબે લૂંટને અંજામ આપ્યો. ગ્રામીણ બેંકમાં તેઓ પહોંચ્યા અને 3.75 લાખની ઉઠાંતરી કરી. ધોળા દિવસે કઈ રીતે લૂંટારુઓ બેફામ બન્યા છે સુરતમાં, આ સીસીટીવી ફૂટેજ તેનો પુરાવો આપે છે. બેંકમાં પહોંચ્યા અને ત્યારબાદ મોટી રકમ લઈને અને છૂમંતર થઈ ગયા. 4.75 લાખની લૂંટને અંજામ આપવામાં આવ્યો. ગુજરાત ગ્રામીણ બેંકમાં એક અજાણ્યા ઇસમ આવી પિસ્તોલ જેવું હથિયાર બતાવી અને જેના કર્મચારી હતા બે અને એક રૂમમાં પૂરી 4,75,000 રૂપિયાની લૂંટ કરી નીકળી ગયેલ છે. આમ આદમી પાર્ટીએ જીપીએસસીની વધુ એક પરીક્ષાના ઇન્ટરવ્યુને લઈ સવાલ ઉઠાવ્યા. ક્લાસ 2ની આઈએસએચઓ ભરતી ઇન્ટરવ્યુને લઈ સવાલ ઉઠાવ્યા. ગુજરાતના આપ નેતા પ્રવીણ રામે જીપીએસસીની કાર્યપદ્ધતિ સામે સવાલો ઉભા કર્યા છે. આઈએસએચઓના તજજ્ઞો પણ અલગ અલગ કોચિંગ સેન્ટરમાં ગયા હોવાનો આરોપ મૂક્યો. ફૂડ એન્ડ ડ્રગના ઇન્ટરવ્યુ રદ થયા તો આઈએસએચઓના કેમ નહીં? ઇન્ટરવ્યુ પૂર્ણ થયા બાદ જીપીએસસી શા માટે પેનલના નામ સાર્વજનિક નથી કરતું? ઇન્ટરવ્યુ માટેની પેનલના નામની ખરાઈ જીપીએસસીના અધ્યક્ષે કરવાની હોય છે. દિનેશ દાસા અને હસમુખ પટેલના કાર્યકાળ દરમિયાન ન્યૂનતમ અને મહત્તમ માર્ક્સનો ગેપ વધ્યો હોવાનો પણ આરોપ મૂક્યો. જે ઇન્ટરવ્યુ પેનલમાં જે કોઈ અધિકારી બેસવાના છે એ તજજ્ઞ કોઈ કોચિંગ ક્લાસમાં જઈને ત્યાં મોક ઇન્ટરવ્યુ લે છે તો એનો મતલબ તો એ થાય કે જ્યારે ઇન્ટરવ્યુ દેવા કોઈ વિદ્યાર્થી જાય છે ત્યારે મોસાળમાં તો માં પીરસનારી છે, એટલે એમને બધી ખબર છે કે કઈ રીતે જવાબ આપવાના છે, કઈ રીતે ઇન્ટરવ્યુની અંદર પ્રશ્નો પૂછાવાના છે. માત્ર એ જીપીએસસી એક નવો નિયમ હમણાં લઈને આવી કે પ્રશ્ન પેપરમાં ભૂલ હોય તો એ ભૂલ સુધારવા માટે તમારે અરજી કરવી હોય તો એક પ્રશ્નના વિદ્યાર્થીએ 100 રૂપિયા આપવાના. ભૂલ તજજ્ઞ કરે, ભૂલ સરકાર કરે, ભૂલ જીપીએસસી કરે અને એ ભૂલ સુધારવા માટેની અરજી જો વિદ્યાર્થી આપવી હોય તો એક પ્રશ્ન દીઠ 100 રૂપિયા આપવાના. આપ નેતા પ્રવીણ રામે આરોપો મૂક્યા છે કે આખરે ભૂલ સરકારની છે, ભૂલ જીપીએસસીની છે, તો આખરે તેનું પરિણામ કેમ વિદ્યાર્થીઓને ભોગવવું પડી રહ્યું છે? આઈએસએચઓની ભરતીને લઈને પણ તેમણે સવાલો ઉઠાવ્યા. પેનલના નામ સાર્વજનિક ન કરવામાં આવ્યા તેને લઈને પણ જીપીએસસીની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે. કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ પર પાટીદાર આગેવાન દિનેશ બામભણિયાના આક્ષેપ. જીપીએસસીની પરીક્ષાને લઈ દિનેશ બામભણિયાનું નિવેદન. જીપીએસસીની પરીક્ષાને લઈ ખોટી ભ્રામક વાતો ફેલાવાઈ. સરકાર દ્વારા લેવાતી કોઈ પણ પરીક્ષાને જ્ઞાતિ જાતિ સાથે ન જોડવી જોઈએ. વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. લાલજી દેસાઈએ વર્ગ વિગ્રહની સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ કર્યો. લાલજીભાઈ કોંગ્રેસમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા આવા આક્ષેપો કરી રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં જીપીએસસીની પરીક્ષામાં કયા કયા વર્ગના કેટલા લોકો પાસ થાય છે તેની માહિતી મીડિયા સમક્ષ મૂકી છે. કોંગ્રેસના આ નેતા પોતાનું વજન અને પાર્ટીમાં પોતાને પ્રસ્થાપિત થવા માટે આવા વાહિયાત આક્ષેપો કરી રહ્યા છે. જીપીએસસી હોય કે ગુજરાત સરકારની કોઈ પણ પરીક્ષાઓ હોય એની અંદર પ્રશ્નો થતા હોય તેને જ્ઞાતિ જાતિ સાથે જોડવાના બદલે એને ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય તેવી રીતે પ્રયત્નો કરવા જોઈએ, નહીં કે પોતાના અસ્તિત્વ માટે. સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે. જેતપુરમાં એમ્બ્યુલન્સમાં દારૂ ઝડપાયો છે. એમ્બ્યુલન્સમાં ચોરખાનામાં દારૂ છુપાવવામાં આવ્યો હતો. દારૂની 412 અને બિયરની 210 ટીન જપ્ત કરાયા છે. બુટલેગર સુનિલ ધાંધાની ધરપકડ કરાઈ છે. વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સની અટકાયત કરાઈ છે. બુટલેગરો વારંવાર નવા કિમિયા અપનાવતા હોય છે. આ વખતે એમ્બ્યુલન્સને પણ તેમણે છોડી નથી. એમ્બ્યુલન્સમાં દારૂનો જથ્થો સંતાડીને લાવવામાં આવી રહ્યો હતો, પરંતુ તેનો પર્દાફાશ થતાં જ હવે તેમના તમામ મનસૂબાઓ પર પાણી ફરી વળ્યું છે. દારૂની 412 અને બિયરની 210 ટીન જપ્ત કરવામાં આવ્યા છે. તો આ તરફ દારૂ હેરાફેરી માટે બુટલેગરોના કિમિયા મિનરલ વોટરની આડમાં દારૂની હેરાફેરી. અમદાવાદના ધંધુકા પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. 12,000થી વધુની દારૂ બિયરની બોટલો ઝડપાઈ છે. પાણીની બોટલોના જથ્થા નીચે દારૂ સંતાડીને હેરાફેરી થઈ રહી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી. દમણથી દ્વારકા લઈ જવાતો હતો દારૂનો જથ્થો. ભાવનગરથી સમાચાર. દારૂ ભરેલી કાર સાથે 3 મહિલા સકંજામાં. પોલીસે મહિલાઓ સહિત 7ની ધરપકડ કરી છે. 1,52,000નો દારૂ જપ્ત કરાયો. ભાવનગરના રૂવાપરી રોડ પરથી ધરપકડ કરાઈ છે.
દારૂની હેરાફેરીને લઈને 3 અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ। જેતપુરમાં કઈ રીતે એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી થઈ રહી હતી અને તેની ઉપર પોલીસ ત્રાટકી। બીજી તરફ અમદાવાદ ધંધુકામાં કઈ રીતે દારૂની બોટલો મળી, દારૂની હેરાફેરી મિનરલ વોટરની આડમાં થઈ રહી હતી। અને આ તરફ ભાવનગરમાં મહિલાઓ સહિત 7 વ્યક્તિ ઝડપાયા છે, તેમની કારમાં દારૂની હેરાફેરી થઈ રહી હતી। જામનગરથી સમાચાર, કેરીના રસમાંથી વંદો નીકળ્યો। રેસ્ટોરન્ટમાં ગુજરાતી થાળીના રસમાં વંદો નીકળ્યો। ગ્રાહકે રેસ્ટોરન્ટ માલિકને જાણ કરી, રેસ્ટોરન્ટ માલિકે ઉડાવ જવાબ આપ્યાનો ગ્રાહકે આરોપ મૂક્યો। ફૂડ વિભાગ દ્વારા તપાસ સમગ્ર મુદ્દે હાથ ધરાઈ છે। ફૂડ વિભાગ દ્વારા હોટેલમાં હાઇજેનિક ફૂડ ન હોવાથી ₹10,000નો દંડ ફટકારાયો છે। વારંવાર ગ્રાહકોને આવા કડવા અનુભવ થઈ રહ્યા છે। વધુ એક પ્રકરણનો ઉમેરો જામનગરમાં, જ્યારે ગ્રાહક ગુજરાતી થાળી આરોગી રહ્યા હતા અને અચાનક જ તેમના રંગમાં ભંગ ત્યારે પડ્યો જ્યારે રસમાંથી વંદો નીકળ્યો। હોટેલ માલિકને જાણકારી આપવામાં આવી તો તેણે પોતાનો બચાવ ઉડાવ જવાબ આપીને કર્યો છે। તેણે ગ્રાહકની જે ફરિયાદ હતી તેને ઉકેલવામાં કોઈ જ રસ નહોતો દાખવ્યો। જ્યારે હોટેલ માલિકની આ કરતૂતની જાણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને કરવામાં આવી તો માલિકને 10,000નો દંડ ફટકારાયો। ત્યાંની જમવાની થાળી એટલે કે રસની અંદરથી વંદો ભરેલો નીકળ્યો હતો। એના માટે અમે તેના ઓનરને વાત કરી કે ભાઈ આવી રીતના અંદરથી આ નીકળ્યું છે, તો એના માટે એ લોકોએ બીજું કંઈ કહેતા પહેલા ડાયરેક્ટ તે વાટકી લઈને તે અંદર જતા રહ્યા રસોડામાં। અને ત્યારબાદ ત્યાંના ઓનર આવીને અમે તેના ઓનરને વાત કરી કે આવી રીતના અમારી થાળીમાંથી નીકળ્યું વંદો નીકળ્યો રસમાંથી, અને તમારા જે પેલા વેઇટર હોય તે લોકો આવીને ડાયરેક્ટ અંદર રસ લઈને જતા રહ્યા। એફએસઓની ટીમ લાલ બંગલા વિસ્તારમાં આવેલ ચેતના લંચ હોમમાં કસ્ટમરની ફરિયાદ અનુસંધાને તેને જમવામાં મેંગો જ્યુસમાંથી મરેલ વંદો મળી આવ્યો છે એવો વોટ્સઅપ ફોટો એફએસઓને મળતા સર ઉપર રૂબરૂ તપાસ કરવામાં આવેલ છે। અને આ સરમાં એફએસઓની ટીમ દ્વારા રૂબરૂ ઇન્સ્પેક્શન, તપાસ અને હાઇજેનિક કન્ડિશન બાબતે એફએસએસએની જોગવાઈ અનુસાર કામગીરી કરવામાં આવેલ છે। વડોદરાથી સમાચાર, ડભોઈમાં બેટરી ચોર ટોળકી સક્રિય થઈ છે। 5 હાઈવા ટ્રકની બેટરીની ચોરી કરી હતી। ચંદવાડા અને ધરમપુરી નજીક ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। વડોદરામાં 5 હાઈવા ટ્રકની બેટરીની ચોરી કરવામાં આવી છે। એક ચોર ટોળકી સક્રિય થઈ છે જેની નજર માત્ર ને માત્ર બેટરી પર હોય છે। ફોર લઈને આવ્યા હતા, પછી ગામના ચંદવાડાની ગાડી બેટરી ચોરી ગયા છે અને ધરમપુરી ચોરી ગયા છે। હવે લગભગ 6-7 ગાડીઓ છે। ભાવનગરથી સમાચાર, પૂર્વ કોર્પોરેટરના દીકરા પર હુમલાની ઘટના। શહેરના સાંઢિયાવાડ વિસ્તારમાં કુમાર પરમાર નામના યુવાન પર છરી વડે હુમલો કરાયો। આદિલ ઉર્ફે બાદશાહ અને તેના સાગરીતોએ તીક્ષ્ણ હથિયાર વડે યુવકને નિશાન બનાવ્યો। યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો। સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ આરંભી છે। હુમલા દરમિયાન અનેક લોકોએ યુવકને ઘેરી લીધો હતો। પોલીસે અન્ય હુમલાખોરોને ઓળખવા તપાસ હાથ ધરી છે। કુમાર પરમારના પરિવારની પણ પોલીસે પૂછપરછ શરૂ કરી। માથાકૂટ નાસ્તાની લારી હતી, એક ભાઈ એમ કીધું અમે નાસ્તાના પૈસા દેતા હતા ને તો ભાઈ એમ કીધું ઉભો રહે, મારા ભાઈ બહેન એમ કીધું ઉભો રહે, એ ભાઈ ડાયરેક્ટ છે ને તો આ જણાયા ઝડપથી પકડી કુવામાં લઈ લીધો। એનાથી ભાગી ગયો। હથિયાર હતા, તલવાર હતી, ધારિયા હતા, છરી હતી ને ધોકા હતા। આશરે 11-11:30ના સમયે આ કામે જે કુમાર રવિભાઈ કરીને જે છે તેને આદિલ ઉર્ફે બાદશાહ અને બીજા ઈસમો દ્વારા કોઈ બી કારણસર છરીના ઘા મારેલ અને ત્યાં જે કુમાર જે છે ત્યાં સ્થળ પર જ ઘાયલ અવસ્થામાં હતા। જામનગરથી સમાચાર, કાલાવડમાં ભાજપના કોર્પોરેટર પર હુમલાની ઘટના। કોર્પોરેટર સદામ બારાડી પર છરીથી હુમલો કરાયો। લગ્ન પ્રસંગમાં થયેલા હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। જુનેદ જીકરભાઈ રાવ નામના શખ્સે આ હુમલો કર્યો। જૂની પારિવારિક અદાવતને લઈને હુમલો થયાનું તારણ। કોર્પોરેટરને ગંભીર હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા। ગોંડલમાં યુવકે પોતાના પર હુમલો કર્યો। માથા પર ઈંટ મારીને ઈજાગ્રસ્ત થયો। નર્સિંગ સ્ટાફ પર કાતરથી હુમલાનો પ્રયાસ। ગોંડલ સિવિલ હોસ્પિટલની ઘટના। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે।
ગોંડલમાં કઈ રીતે અસામાજિક તત્વો બેફામ બન્યા છે, આ સીસીટીવી ફૂટેજ તેનો પુરાવો આપી રહ્યા છે. એક યુવક પર હુમલાની ઘટના બની, તેના માથા પર ઈંટના ઘા મારવામાં આવ્યા છે. નર્સિંગ સ્ટાફ પર કાતરથી હુમલાનો પ્રયાસ પણ થયો. ગોંડલ સિવિલ હોસ્પિટલની ઘટના. આખરે કેમ આ હુમલો કરતો નજરે પડ્યો છે આ યુવક, તે હજુ સ્પષ્ટ નથી. સુરતથી સમાચાર. વૃદ્ધોને ટાર્ગેટ કરતી ગેંગ સકંજામાં આવી છે. લૂંટ અને ચેઇન સ્નેચિંગને અંજામ આપતા હતા. મુખ્ય આરોપી સહિત મહિલાની ધરપકડ. પોલીસે 2.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપી મોહમ્મદ અસ્પાક 23 ગુનાનો આરોપી છે. વૃદ્ધાઓને રિક્ષામાં બેસાડી તે લૂંટ આચરતો. पूछताछ के दौरान 3 गुना जो हैं वो डिटेक्ट हुए. एक उमरा पुलिस स्टेशन में उन्होंने इस तरह का एक क्राइम किया था. एक अंकलेश्वर सिटी ए डिवीज़न पुलिस स्टेशन में ही इस तरह से क्राइम किया था और एक हटोदरा पुलिस स्टेशन का. इनके पास से टोटल सोने की बूटी 4, सोना का पेंडल 1, सोने के मोती 24 और 2 सोने की चेन और सोना की पांदड़ी वाली बूटी ये 2, ऐसे करके कुल 2,08,180 रुपए का मुद्दामाल इनसे रिकवर हुआ है. સમાચાર સુરતથી જ. ટુ વ્હીલરમાં કપડું કાઢતા યુવક પર હુમલો. 3 હુમલાખોરોની પોલીસે ધરપકડ કરી. ગાડી સાફ કરવા ટુ વ્હીલરમાંથી કપડું કાઢ્યું હતું. અદાવત રાખી આરોપીએ હુમલો કર્યો હતો. 16 મેના રોજ હુમલાની ઘટના બની હતી. સુરતમાં દુષ્કર્મ કેસમાં ભાજપ નેતા રિમાન્ડ પર. કોર્ટે આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. યુવતી સાથે બંને આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ હોટેલમાંથી પુરાવા એકત્ર કરશે. અન્ય સ્થળોએ પણ પોલીસ તપાસ કરશે. ભાજપ નેતા આદિત્ય ઉપાધ્યાયની ધરપકડ કરાઈ છે. સુરતમાં દુષ્કર્મના આરોપીની ગેરકાયદે મિલકત પર બુલડોઝર ફરી વળ્યું છે. વેડ રોડ પર બનાવેલી નોનવેજની દુકાન તોડી પડાઈ. આદિત્ય ઉપાધ્યાયે ઊભી કરેલી દુકાનનું ડિમોલેશન હાથ ધરાયું. પાલિકાની જગ્યા પર ગેરકાયદે ઊભી કરાયેલી હતી નોનવેજની દુકાન. સ્થાનિક પોલીસ અને એસએમસી દ્વારા દબાણ દૂર કરાયું. ભાજપનો વોર્ડ મહામંત્રી હતો આદિત્ય ઉપાધ્યાય. દુષ્કર્મના કેસમાં આદિત્યની ધરપકડ થઈ ચૂકી છે. યુવતીને કેફી પદાર્થ પીવડાવી મિત્ર સાથે મળી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.